વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આજે હું તમારી સમક્ષ એક નવો એવો જે પાઠ લઈને આવ્યો છું. પાઠનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ. કોલ એટલે કે બોલાવવું, હિલ્સ એટલે કે ટેકરીઓ. યુનિટ નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની શરૂઆત કરું તે પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે કે પાઠમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો કે વિરોધી શબ્દોને લખવા કે નોંધ કરવી. સારું, તો હું વધારે કે વિશેષ કંઈ વાત નહીં કરું, પાઠની શરૂઆત કરીશ. Hey Abu Mia, hey Abu Mia, looking sad, દુઃખી દેખાઈ રહ્યા હતા. Why are you sitting alone today? શા માટે આજે તમે એકલા બેઠા છો? Why are you sitting alone today? શા માટે આજે તમે એકલા બેઠા છો? Where is your darling કલુઆ? ડાર્લિંગ એટલે કે વાહલી, તેનું ડિયર થાય. તમારી વાલી એવી કે કલુઆ ક્યાં ગઈ છે? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા ચિંતામાં હતો. બાળકો, વરીડ બાળકો એટલે ચિંતા. તેનું બાળકો કન્સર્ન કરી નાખો છોકરાઓ. CONCERN, કન્સર્ન એટલે ચિંતા. ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદો ચિંતામાં હતો. પરહેપ્સ કદાચ, પરહેપ્સનું બાળકો મે બી કરી નાખો. મે બી એટલે કદાચ. MAYBE, મે બી એટલે કદાચ, અને પરહેપ્સ એટલે પણ કદાચ. પરહેપ્સ કદાચ. આઈ હેવ લોસ્ટ હર, કદાચ મેં તેમને ગુમાવેલી છે. આઈ હેવ સીન હર ફૂટ, આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ, મેં તેના પગના પંજાની છાપ. ગોઈંગ અપ ધ હિલ, ટેકરીઓ તરફ જતા જોઈ છે. ફૂટપ્રિન્ટ, પગની છાપ. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ, મેં તેના પગની છાપને. ગોઈંગ અપ ધ હિલ, ટેકરીઓ પર જતા જોઈ છે. ધેટ ડિવેલ, ડિવેલ એટલે કે રાક્ષસ. ડિવેલ એટલે કે રાક્ષસ. એનું જીન કરી નાખો બાળકો. જીન એટલે પણ રાક્ષસ. ધેટ ડિવેલ મસ્ટ હેવ કિલ્ડ હર, તે દાનવે, તે જે દૈત્ય, તે જે રાક્ષસે તેને મારી નાખી જશે. બાળકો, અહીંયા જે મસ્ટ બાળકો દઢ માન્યતા ધરાવે છે ભાઈ વાક્યમાં, કે તે જે રાક્ષસે ચોક્કસપણે તેને મારી નાખી જશે. પુઅર અબુ ખાન, બિચારા અબુ ખાન. વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર, લગભગ. ઓલમોસ્ટ એટલે કે લગભગ. ઇન ધ ટીયર, રડી રહ્યા હતા કે રડતા હતા.
પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. બિચારા અબુ ખાન રડી રહ્યા હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. તેઓ સમજી શકતા નહોતા કે વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ. શા માટે કલુઆએ તે જે દોરીને તોડી નાખી. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. તે સમજી શક્યા નહીં કે વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપીયર્ડ ઇન ધ નાઇટ. શા માટે કલુઆએ તે જે દોરીને તોડી નાખી એન્ડ ડિસઅપીયર્ડ ઇન ધ નાઇટ, અને રાત્રિમાં તે અદૃશ્ય થઈ ગઈ. બાળકો ડિસઅપીયરનું બાળકો વિરોધી અપીરિયર થાય. ડિસઅપીરિયર એટલે અદૃશ્ય અને અપીરિયર એટલે દેખાવું. ડિસઅપીરિયરનું બાળકો સિમિલર મિનિંગ વેનિશ થાય. બાળકો VANIS વેનિશ એટલે કે અદૃશ્ય. હી યુઝડ ટુ બાળકો યુઝડ ટુ જેનો અર્થ થાય બાળકો ટેવાયેલું હોવું. અને યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ. તે તેમને એટલે કે કલુઆને લીલું જ્યુસી ગ્રાસ એટલે કે રસદાર એવું જે ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન સ્વાદિષ્ટ એવું જે અનાજ તેને દેવાને માટે ટેવાયેલો હતો કે આપતો હતો. અબુ મિયા આજે કલુઆને રોજ કે નિયમિતપણે ખાવામાં લીલું ઘાસ આપતો, રસદાર એવું જે ઘાસ આપતો અને સ્વાદિષ્ટ એવું જે અનાજ પણ આપતો. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હોમ. પરંતુ તેનો એકમાત્ર જે કુટુંબનો સભ્ય તે પણ તેમનું જે ઘર છોડીને નાસી ગયો હતો. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર તેનો એકમાત્ર જે કુટુંબનો જે સભ્ય હેડ લેફ્ટ હિઝ હોમ તે પણ ઘર છોડી નાસી ગયો હતો. એટલે કે કલુઆની વાત કરે છે. આફ્ટર સમ ડે થોડા દિવસ પછી અબુ મિયા બ્રોટ અનધર ગોટ. અબુ મિયાએ એક બીજી એવી બકરીને ખરીદી. બાઈનું ભૂતકાળ બોટ. એન્ડ ધીસ ન્યૂ વન વોઝ વેરી પ્રીટી. આ નવી એવી જે બકરી બહુ સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો બરફ જેવી સફેદ હતી. એન્ડ હેડ ટુ લિટલ હોર્ન. તેને બે નાના એવા શિંગડાઓ હતા. હોર્ન એટલે કે શિંગડાઓ. એન્ડ પેર ઓફ ધ લવલી બ્રાઇટ રેડ આઈસ. અને સુંદર મજાની ચમકતી એવી લાલ કલરની બે આંખો હતી. આ છે બાળકો જે અબુ મિયા કે અબુ ખાન જે નવી જે બકરી જે લેવા એનું જે વર્ણન કર્યું છે અહીંયા લેખકે. તમને કદાચ એકાદ માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ડિસ્ક્રાઇબિંગ ઓફ ધ ચાંદની. આ બીજી જે બકરી હતી ને તેનું નામ હતું ચાંદની હતું બાળકો. તો ચાંદનીનું તમે વર્ણન કરો તો બાળકો આટલું લખવાનું.
આગળ આઈ વિલ કોલ યુ ચાંદની, હું તેમને ચાંદની કહીશ. કેસિંગ હર શોપ ફર હી સેડ, કેસિંગ એટલે કે પંપારું, હર શોપ હેર તેની કોમર એવી જે રૂવાટી પર હાથ ફેરવી, હી સેડ તેને કહ્યું, તેની કોમર એવી જે રૂવાટી પર હાથ ફેરવતા અબુ ખાને કહ્યું કે આઈ વિલ કોલ યુ ચાંદની, હું તેને ચાંદની કહીશ. વન મોર્નિંગ, વન ફાઇન મોર્નિંગ, એક સવારે, હિઝ નેબર ગોવિંદા અપીરિયડ, એક સવારની વાત છે, ગોવિંદાએ જોયું કે હી સો અબુ ખાન, હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એક સવારની વાત છે, ગોવિંદાએ જોયું કે તે તેના એકમાત્ર કુટુંબના સભ્ય સાથે અબુ મિયા વાતો કરી રહ્યા હતા, એટલે કે ચાંદની સાથે. હે અબુ ચાચા, યુ લુક હેપી, હે અબુ ચાચા તમે ખુશ દેખાવ છો, એન્ડ હેલ્ધી, તમે તંદુરસ્ત પણ દેખાવ છો. હાઉ ઇઝ લાઈફ નાવ, કેમ છે હવે તમને, કેમ છો હવે. આઈ એમ હેપીસ્ટ પર્સન, ગોવિંદા હું સૌથી સુખી માણસ છું. ચાંદની બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી લોટ, તેની મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, હું તેમના વિના જીવી શકીશ નહીં. આ નવી જે બકરી લઈ આવ્યો ને તેની મને ખૂબ જ ચાહે છે, તેને મારી સાથે ખૂબ જ ગમે છે. હવે હું પણ કે આ બકરી વિના જીવી શકીશ નહીં. વિધાઉટ બાળકો એટલે વિના કે વગર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ ધ જોય, અબુ ચાચા બીમિંગ એટલે કે કિરણ, વિથ જોય પ્રકાશના એવા જે ચમકારાની સાથે તેઓ આનંદિત થઈ ગયા. બાળકો બીમિંગનું બાળકો રે પણ થાય, બાળકો RAY રે. બટ વોટ વેર યુ ટેલિંગ હર, પણ તમે તેની સાથે શું વાતો કરી રહ્યા છો. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, તમે તમારી, આઈ સો યુ મેં જોયું, ટોકિંગ વિથ યોર ડાર્લિંગ તમે તમારી વહાલી સાથે વાતો કરી રહ્યા હતા, મેં એવું જોયું. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, મેં તમને તેમની સાથે, તે તમારી જે વાલી સાથે વાતો કરતા મેં તમને જોયા. ઓ યસ, હા બરાબર છે. આઈ વોઝ ટેલિંગ હર સ્ટોરી, આઈ વોઝ ટેલિંગ હર, હું તેમને વાત, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ ધ કલુઆ સેડ એન્ડ, હું કલુઆની દુઃખભરી જે વાત કહી રહ્યો હતો. અબુ મિયાએ ગોવિંદાને તેના જવાબ સ્વરૂપમાં કહ્યું,
I was telling her to story of the Kalwa said and at the bloodthirsty teeth of the devil. બ્લડ એટલે લોહી, થર્સ્ટી એટલે તરસ્યા, ટીથ એટલે કે દાંત. લોહીથી તરસ્યા એવા દાંતવાળા રાક્ષસની, ડિવેલ એટલે કે રાક્ષસ, ઓન ધ હિલ એટલે કે ટેકરી પરના. અબુ મિયાએ ગોવિંદાને કહ્યું કે હું ચાંદનીની I was telling her the story of the Kalwa sad and at the bloodthirsty teeth devil on the hill. હું ટેકરી પર રહેલા લોહી તરસ્યા એવા જે દાંતવાળા રાક્ષસની તે જે વાત, કલવાની જે દુઃખભરી જે વાત હું એને કહી રહ્યો હતો. લોહીથી તરસ્યા એવા દાંતવાળા ટેકરી પર રહેતા તે જે દાનવની કલવાની તે જે દુઃખભરી જે વાત કહી રહ્યો હતો. આગળ બાળકો. અબુ મિયાએ જવાબ આપ્યો, but my dear Chandni will never leave. પણ મારી આજે વાલી જે ચાંદની તે કદી પણ મને છોડીને જશે નહીં. She is so understanding and happy with me. તેની ખૂબ જ સમજુ છે and happy with me અને તેની મારી યાર ખુશ પણ છે. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ ચાંદની મને કદી પણ છોડીને જશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. તેની ખૂબ જ સમજુ છે એન્ડ હેપી વિથ મી. તે મારી યાર ખુશ પણ છે. હી એડેડ બાળકો એટલે લખો ઉમેરતા કહેવું. બાળકો અન્ડરસ્ટેન્ડિંગનું બાળકો સેન્સ પણ થાય બાળકો. SENSE સેન્સ એટલે કે સમજવું, અન્ડરસ્ટેન્ડિંગ એટલે પણ સમજવું થાય બાળકો. ગોવિંદા સેડ, અબુ ચાચા, I am delighted to see you like this. આ રીતે તમને ખુશ થતા જોઈ, આનંદ થતા જોઈ મને પણ આનંદ થયો. I am sure, મને પૂરી ખાતરી છે. ચાંદની વિલ કંપની યુ ટીલ યોર લાસ્ટ બ્રીજ. કંપની એટલે સાથ અથવા સહકાર. ગોવિંદાએ કહ્યું I am sure, મને પૂરી ખાતરી છે. ચાંદની વિલ એ કંપની યુ ટીલ યોર લાસ્ટ બ્રીજ. ચાંદની તમને જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને સહકાર આપશે કે તમારી સાથે રહેશે. સમ યર પાસ્ડ, કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ, ચાંદની મોટી થઈ ગઈ. અન એટ્રેક્શન ફોર ધ હિલ, તે સુંદર મજાની જે ટેકરીઓ હતી, જે પર્વત, તે તરફ તેની આકર્ષિત થઈ. એવરી મોર્નિંગ, દરરોજ સવારે. સી વોચડ હિલ ટોપ, દરરોજ સવારે ટેકરીઓ ઉપર તે જોતી. શું જોતી? તો કે ભાઈ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. શાઇનિંગ એટલે કે ચમકવું, ટેન્ડર એટલે કે કોમળ, અને સનલાઇટ એટલે કે સૂર્યના પ્રકાશમાં. તે કોમળ એવા જે તડકામાં ચમકતી એવી જે ટેકરીઓને તેની જોતી. એવરી મોર્નિંગ, દરરોજ સવારે.
She watched the hilltop shining in the tender sunlight. દરરોજ સવારે તેની કોમળ એવા જે તડકામાં ચમકતી એવી જે ટેકરીઓને જોતી. શાઇનિંગનું બાળકો બ્રાઇટ કરી નાખો છોકરો, બ્રાઇટ. હાઉ બ્યુટીફુલ, હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર. આ ટેકરીઓ કેવી સુંદર છે. બાળકો આ જે વાક્ય છે ને બાળકો, એ છે ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યને અંગ્રેજીમાં કહેવાય છે એક્સક્લોમેટરી વાક્ય કહેવાય છે. અને ઉદ્ગાર વાક્ય બાળકો વોટ હાઉથી શરૂઆત થાય છે તેની, અને વાક્યની અંતે ઉદ્ગાર ચિહ્ન હોય છે બાળકો. તો હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ આર. આ ટેકરીઓ કેવી સુંદર છે. સી થોટ, તેની વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ. રિફ્રેશિંગ બાળકો એટલે તાજગી. લખી નાખો તાજગી, તાજગી કરી નાખો. હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ. બ્રીઝ એટલે પવનની લહેરખી. ધેટ ઇઝ બ્લો થ્રુ ધેમ. સી થોટ, તેણીએ વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધ બ્લો થ્રુ ધ ધેમ. તેમાંથી આવતી પવનની લહેરખીઓ કેટલી તાજગી ભરી છે. ટેકરીઓ પરથી આવતી પવનની જે લહેરો કે લહેરખીઓ કેવી તાજગી ભરી છે તેવું તેને વિચાર્યું. આઈ મસ્ટ રેન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ. મારે તે લીલોતરી એવા જે મેદાનમાં દોડવું જ જોઈએ, તેની આસપાસ મારે દોડવું જોઈએ. સી રેન ટુવર્ડ ધ હિલ્સ. તેની ટેકરીઓ તરફ તેની દોડી. જેવી દોડવા ગઈ. સી રેન ટુવર્ડ ધ હિલ્સ. જેવી તેની ટેકરીઓ તરફ દોડવા ગઈ. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. જર્ક એટલે ઝટકો. પરંતુ ઝટકા સાથે તેની ઊભી રહી ગઈ. જેવી તેની દોડવા ગઈ તરત જ તેની ઊભી રહી ગઈ. ધેર વોઝ રોપ અરાઉન્ડ હર નેક. તેના ગળામાં દોરી બાંધી હતી. શી હેડ ધ ઇટ ધ મોસ્ટ. આ તે દોરીને ખૂબ જ ધિક્કારતી. હેટ એટલે બાળકો ધિક્કારવું. તેનું બાળકો ડિસલાઇક કરી નાખો છો, ડિસલાઇક. શી હેડ ધ એટ ધ મોસ્ટ. તેની આજે ગળામાં રહેલી દોરીને ધિક્કારતી હતી. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે. ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ધીમે કરતાં ચાંદનીએ લીલોતરી એવું જે ઘાસ અને સ્વાદિષ્ટ એવા જે અનાજને ખાવાનું બંધ કરી નાખ્યું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. હવે તેને અબુ ખાનની વાર્તામાં પણ રસ નહોતો. શી લોસ્ટ હર એપિટાઇટ. એટલે કે ભૂખ. શી લોસ્ટ હર એપિટાઇટ. તેણીની હવે ભૂખ પણ મરી ગઈ હતી. હવે તેણીને ભૂખ પણ લાગતી નહોતી. ગ્રીવ વેરી થીન. અને એકદમ પતલી થઈ ગઈ હતી, કારણ કે ખાવાનું બંધ કરી નાખ્યું બાળકો. શી સ્ટાર્ટેડ મૂડલેસલી. મૂડલેસ એટલે કે ઉદાસ. તેની ઉદાસ દેખાતી હતી. સોરી બાળકો, શી સ્ટેર્ડ. સ્ટેર્ડ એટલે એકી નજરે જોવું.
મૂડલેસલી ઉદાસપૂર્વક એટ ધ હિલ્સ બેથિંગ ઓફ ધ સનલાઇટ સૂર્યના તે જે પ્રકાશમાં તરબોળ ઝાકળના બિંદુથી તરબોળ એવી જે હિલ્સને કે ટેકરીઓને ઉદાસપૂર્વક તે જોતી હતી. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ અને વાદળો આમ તેમ ગતિ કરતા હોય કે રમત રમતા હોય એવું તેની જોતી. અબુ ખાન કુડ સેન્સ એટલે બાળકો સમજી જવું. અબુ ખાન સમજી ગયા વોટ વોઝ હેપનિંગ, શું ઘટના બની રહી હતી. ટુ હિઝ ડિયર ચાંદની, તેની વહાલી એવી જે ચાંદની પર, તેની વહાલી એવી જે ચાંદનીના મનમાં શું ઘટના બની રહી હતી તેવું તે સમજી ગયા. હી પુશ ધ હર્ટ ઇન્ટુ ધ સ્મોલ હર્ટ. અબુ ખાન ચાંદનીને એક નાની એવી જે ઝૂંપડીમાં ખેંચીને લઈ ગયા. એન્ડ શટ ધ ડોર, શટ એટલે કે બંધ કરવું, ડોર એટલે કે બાણું. તેને બાણું બંધ કરી નાખ્યું. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો, પણ નાની એવી બારીને બંધ કરતા તેઓ ભૂલી ગયા. બારણાને બંધ કર્યું પરંતુ તેઓએ નાની એવી બારીને બંધ કરતા ભૂલી ગયા. એટ ધ બેક, પાછળની નાની એવી બારીને બંધ કરતા તેઓ ભૂલી ગયા. ધ સેમ નાઇટ, તે રાત્રિએ ચાંદની મેડ વિન્ડો હર ફેસિંગ હર ફ્રીડમ. ચાંદનીએ તે જે બારીની તે જે જગ્યાને પોતાનું જે આઝાદી બનાવી, કે પોતાનો જે મુક્તિ માટેનો જે માર્ગ બનાવ્યો. ફ્રીડમ એટલે આઝાદી કે મુક્તિ, પેસેજ એટલે કે જગ્યા. ચાંદનીએ તે ખુલ્લી એવી જે બારી હતી તે જે જગ્યાને પોતાનો જે મુક્તિનો જે માર્ગ બનાવ્યો. વેન ચાંદની રીચ ધ